તો મિત્રો આજે આપણે વાત કરીશું કાર્પલ ટનલ સિન્ડ્રોમ વિશે. કાર્પલ ટનલ સિન્ડ્રોમ એટલે શું? હાથના ભાગે અહીંયા મીડિયન નર્વનું કમ્પ્રેસ થવું એટલે કે દબાવવું. એમાં દર્દી આવે કઈ રીતે? દર્દી દવાખાનામાં આવે કે ડૉક્ટર સાહેબ ફોન પર વાત કરતાં કરતાં હાથમાં ખાલી ચડી જાય છે, જણજણાટી થાય છે. એક્ટિવા ચલાવવામાં, લોડ બાંધવામાં, સંજવારી કાઢવામાં, રાત્રે સૂતી વખતે દરેક વખતે હાથમાં ખાલી ચડે છે. જ્યારે પણ કોઈ નાનું મોટું કામ કરતા હોય ત્યારે થોડી વારમાં હાથ થાકી જાય છે. આવું શાના કારણે થાય છે? કારણ કે અહીંયા એક લિગામેન્ટ આવેલો હોય જેને કહેવાય કાર્પલ લિગામેન્ટ, ટ્રાન્સવર્સ કાર્પલ લિગામેન્ટ, જેની નીચેથી નસ જતી હોય મીડિયન નર્વ, એ આ જગ્યાએ કમ્પ્રેસ થાય. કોનામાં સિમ્ટમ્સ વધારે થઈ શકે? જેમને થાઇરોઇડ હોય, ડાયાબિટીસ હોય, અથવા તો હાથની મૂવમેન્ટ જેમને વધારે કરવાની થતી હોય, ઓવરયુઝ જેમ કે ટાઈપિંગ, ટેક્સ્ટિંગ, એ લોકોને આ પ્રોબ્લેમ વધારે થઈ શકે. એ થાય એટલે કરવાનું શું? તો સૌથી પહેલાં તો બ્રેસ પહેરવો જોઈએ, અહીંયા થોડું સ્ટ્રેચિંગ આપવું જોઈએ. જો આ બધાથી એ રિલીઝ ના થાય, જો એ સિમ્ટમ્સ આપણા રિલીફ ના થાય, તો ડૉક્ટરને મળવું જોઈએ. ડૉક્ટર નર્વ કન્ડક્શન વેલોસિટી નામનો એક ટેસ્ટ કરાવતા હોય છે. એ ટેસ્ટથી આપણને ખબર પડે કે આ જગ્યાએ નસ કેટલી દબાઈ છે. જો થોડી નસો દબાતી હોય તો ફિઝિયોથેરાપીથી એ સિમ્ટમ્સ આપણને રિલીઝ થઈ શકે. પણ જો નસ વધારે દબાતી હોય તો એક નાના અમથા ઓપરેશનની જરૂર પડી શકે. ઓપરેશન શબ્દ ખાલી ઓપરેશન શબ્દ જ છે. એની અંદર એકચ્યુઅલી નાનો અમથો કાપો મૂકીને એ લિગામેન્ટને રિલીઝ કરી નાખવું 2 મિનિટનું ઓપરેશન હોય છે, જેનાથી આપણને એ સિમ્ટમ્સ હંમેશા માટે મટી જતા હોય છે. સો જો તમને પણ આ રીતના કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો આજે જ તમારા નજીકના ઓર્થોપેડિક ડૉક્ટરનો કન્સલ્ટ કરવો. થેન્ક યુ.